વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મધુરી મૂળગામ ફળિયું ગામના જહીરામભાઈ રામાભાઈ ગાંગોડાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી 16 માકડબંધ જિલ્લા પંચાયત બેઠકના નામે ખોટી ઓળખ આપી લોકોમાં રોષ જમાવતો હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે। અરજીમાં જણાવ્યા મુજબ હાલ આ બેઠક પરથી હિનાબેન નાનુભાઈ દીવા ચૂંટાયેલા સભ્ય છે, છતાં એક વ્યક્તિ પોતાની જાતને જિલ્લા પંચાયત સભ્ય તરીકે ઓળખાવી ગ્રામજનો અને સરકારી કર્મચારીઓ પર ધાક જમાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ દર્શાવતો વિડીયો વાયરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારે છેલ્લા 2 મહિનાથી માનસિક ત્રાસ અપાતો હોવાનો તેમજ ખોટા આક્ષેપ કરીને પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ થતો હોવાનો દાવો કર્યો છે। અરજીમાં સરકારી રેવન્યુ જમીન પર ગેરકાયદેસર કબજો સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અરજીની નકલ જિલ્લા કલેક્ટર સહિત વિવિધ અધિકારીઓને મોકલવામાં આવી છે। સમગ્ર મામલે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડરાઈ રહેલી છે। મારું નામ જયરામભાઈ રામાભાઈ ગાંગોડા ને મકરબંધ જિલ્લા પંચાયત સીટ હિનાબેન નાનુભાઈ દીવા છે અને વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી તો બી એ જિલ્લા પંચાયત સમજીને અમને બધો ગુમરાહ કરે છે, ખોટી વાત લાવે છે, ખોટો વિડીયો કરે છે ને અમે ગુંડિયા પંચાયતમાં જે તલાટી કે સરપંચ કે જે અમારો સભ્ય બોડી છે એ બધાને કામ કરવા દેતા નથી। હવે પોતે સમજે કે મેં જિલ્લા પંચાયત સભ્ય છું, એનું કોઈ હિનાબેન હાથે કોઈ લગ્ન નથી, કોઈ વ્યવહાર કોઈ થયેલું નથી, તો બી હવે આ લોકો આવું વિડીયો બનાવીને આવું સોશિયલ મીડિયા પર નાખે છે ને અનેક ધમકી આપે છે। જો અમે કામ કર્યા આગળ 5 વર્ષ પહેલા તે જોવા જાય, તે જોઈને પછી વિડીયો ખોટો ઉતારે છે, આ તૂટે ફૂટેલે એવું બધું આ વિડીયો વાયર કરે છે કે મેં જિલ્લા પંચાયત સભ્ય તરીકે આવું એ બોલે છે વિડીયોમાં ને આઈટીઆઈ કરે છે બધું જ। આ ગુંડિયા પંચાયતના ગામજનોને બધાને મેં જાણ કરી છે કે આ વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી તો બી આ વિડીયો કરે છે તો અમે આયોજન આપવા આવેલા છે, ગૃહ સાહેબને આપેલા છે, કલેક્ટર સાહેબને આપવા આવેલા છે, જિલ્લા પંચાયત સભ્યને આપવા આવેલા છે અને તાલુકા વિકાસ અધિકારીને આપેલા છે, બધા જ અમે નકલ આપેલી છે। જિલ્લા પંચાયત સભ્ય નથી તો બી એના પર એના પર કડક કાર્યવાહી થવું જોઈએ અને એનું જિલ્લા પંચાયત સભ્ય છે હું છે એનું ઓળખ થવું જોઈએ। એ કાના વ્યક્તિ છે કાનો નહીં મળે એ થવું જોઈએ। હું જાદવ મહેન્દ્રભાઈ કાળુભાઈ ગુંદિયા એક આગેવાન તરીકે અને ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે જિલ્લા પંચાયત માકડબંધ સીટના જે ચૂંટાયેલા સભ્ય છે હિનાબેન નાનુભાઈ દીવા, જેમનો પતિ છે તે વારે ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોને સરપંચોને ત્રાસ આપે છે, એક માનસિક ત્રાસ આપે છે। તેના માટે અમે આજે અહીં આવેદનપત્ર માટે આવ્યા છીએ। આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।